જય શ્રી કૃષ્ણ, જય માતા દી, રાધે રાધે। તો બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે, કેમ કે આપણે હવે 2 ચેનલ છે એટલે 2 ચેનલમાં કામ કરવાનું છે। તો બસ કામ કરીએ છીએ 2 ચેનલનું। તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો। જય માતા દી, જય શ્રી કૃષ્ણ, જય માતા દી, જય શ્રી કૃષ્ણ। જોઈ શકો છો આપણે મસ્ત મજાના પ્લાન ગોઠવી છે ને। હજી આ બધા પ્લાન આપણે અહીંયા લઈ જવાના છે, કેમ કે હવે ચોમાસું આવ્યું એટલે અહીંયા સરસ લાગે। તો ચાલો આપણે હવે ડેલો બંધ કરી દઈએ, કેમ કે ભાઈ વયો ગયો છે, થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં। તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, તમને શેર કરાવીએ। મસ્ત મજાના ઝાડવા ઉપર છે, 2 કોરા મસ્ત મસ્ત જોઈ શકો છો। ચાલો આપણે હવે દરવાજો કરી દઈશું બંધ, અને મસ્ત મજાના અહીંયા પણ પર્પલ કલરના ફૂલ આવી ગયા છે, જોઈ શકો છો। મસ્ત મજાના પર્પલ કલરના ફૂલ આવી ગયા છે આપણા ગાર્ડનમાં। હવે તો ચોમાસું આવ્યું એટલે બધું લીલું છમ થઈ ગયું અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે। તો તમને અમારો બ્લોગ કેવો લાગે છે, અને પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે કે મને અહીંયા સુધી પહોંચાડી છે, તો પ્લીઝ મારું લાઈવ બંધ થઈ ગયું છે, ખબર નહીં શું પ્રોબ્લેમ આવી ગયો છે, ચાલુ નથી થતું। તો પ્લીઝ વિડીયો પૂરો જોજો, મારી એક રિક્વેસ્ટ છે કે તમે મને અહીંયા સુધી પહોંચાડી છે, તો પ્લીઝ હજી ખૂબ આગળ વધારો, કેમ કે મને ખબર છે કે મારા યુટ્યુબ ફેમિલી સાથે કનેક્ટ થયેલો રિશ્તો છે। તો મને આપણે કદાચ હમણાં થોડાક દિવસમાં 2000 સબસ્ક્રાઈબ પૂરા થશે, તો આટલો સપોર્ટ કર્યો, પ્લીઝ હજી આગળ ખૂબ સપોર્ટ કરજો એવું હું કહું, તમારાથી અપેક્ષા છે જ મને, કેમ કે તમે બ્લોગ તો જોવો જ છો। તો પ્લીઝ પૂરો વિડીયો જોજો, વિડીયોમાં કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગે છે, શું ફેરફાર કરવાના છે। તો પ્લીઝ જે હોય એ સાચું જ કહી દેજો વિડીયોમાં, એટલે હું મારી રીતના હજી મારી બનતી કોશિશ કરીશ। તો કાંઈ નહીં, બસ આજે આવું પ્લાનનો બધો ફેરવવાનો છે। હું આ પણ ઘણા બધા રાખ્યા છે પ્લાન, કેમ કે મને પ્લાન વાવવા બહુ ગમે પહેલેથી જ। અમારા આખા મારી 2 સિસ્ટર, મારા પપ્પા અને અમને બધાને આવા પ્લાન્ટ વાવવા ગમે, જોઈ શકો છો। બિલ્લી પણ મસ્ત હરીભરી થઈ ગઈ છે। તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો। હાલો, મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે 5, અને મારે ઉટકવાના છે વાસણ ઉટકીને પછી આપણે રેડી બેડી થઈને વિડીયો બનાવીશું, શોર્ટ વિડીયો। તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો। હાલો, મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે 5 ને અમારે જવાનું છે આજે વાડીએ। તો મમ્મી પી રહ્યા છે ચા, કામાં આજ વાડીએ જાસી? તમારી મમ્મી અત્યારમાં ચા પીએ, 5 વાગી ગયા એટલે ચા પીવાનું થઈ ગયું છે, અને બસ વાડીએ જાસી, તૈયાર થઈ ગયા છે, હમણાં વાડીએ પહોંચી ગયા થોડીક વારમાં। તો બ્લોગમાં બન્યા। તો ગાઈસ જોઈ શકો છો મારા મમ્મી તમને કાંઈ કહે છે, આજે શું કહીશ? થોડાક દિવસે હવે સપોર્ટ કરતા રહ્યો। 1000 કલાકને માથે વોચ ટાઈમ થઈ ગયો છે, તો પ્લીઝ જેમ બને એમ વિડીયોને વધારે જોજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો આપણે વોચ ટાઈમ જલ્દી 3000 કલાકનો પૂરો થઈ જાય, હવે 2000 કલાક કરવાનો સપોર્ટ દીધો તો હવે દિયો, હજી થોડોક કરી દેજો। તો તમારો ખૂબ આભાર કે આટલો સપોર્ટ આટલા આગળ કર્યા છે, તો હજી થોડાક આગળ વધારી દેજો। તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। તો અમે જઈ રહ્યા છીએ વાડીએ આજે માટી લેવાની છે થોડી ઘણી, તો ચાલો અમે એને મમ્મી આજે વાડીએ જાય છે, તો બ્લોગમાં બન્યા રહેજો। અમે રેડી થઈ ગયા છીએ વાડીએ જવા માટે। હેલો માય યુટ્યુબ ફેમિલી, આપણે જઈ રહ્યા છીએ વાડીએ, અને માટીની થેલી પણ લીધી છે, પ્લાન્ટ વાવવાનો છે આપણે। તો કેમ ખબર નહીં તો ખબર। તો મમ્મી જાય છે વાડીએ, ને મસ્ત વાતાવરણ નહીં થઈ ગયું, બધે લીલું લીલું જે થઈ ગયું હશે, પછી આપણે એકાદ વિડીયો બનાવીશું વાડીએ જઈને। આપણો શકો છો ગાઈસ, મસ્ત મજાનું લીલું છમ બધું ચારે કોરા લીલું વાતાવરણ થઈ ગયું છે, ને આપણે વાડીએ આવી ગયા છે। મમ્મી જાય છે મોરમો, અહીંયા રેતી જો ના જોઈ શકો છો ગાઈસ ઘણા। તો આપણે હવે વાડીએ પહોંચવા આવ્યા છે, થોડાક રસ્તે પહોંચી ગયા છે, અને અડધે રસ્તે હજી થોડી બાકી છે વાડી। મસ્ત લીલું બધું વાતાવરણ, ને ઠંડો ઠંડો પવન પણ આવે છે, કામ આવે તો કહું ઘરે એટલી ગરમી થાય, અહીંયા ઠંડો પવન આવે છે। એલોવેરા બધા લીલા થઈ ગયા છે, અને અમે મમ્મી
આજે ઘણા દિવસે ઘણા મહિને હવે કેટલા દી થઈ એમ 10-15 દી થઈ ગયા. તો 10-15 દી પછી આપણે વાડીએ આવ્યા છે. ચાલો તમને પણ વાડીની શેર કરાવશું. અને અહીંયા બધા કપાસ વાવે છે, જોઈ શકો છો. ગાડું પડ્યું છે. અત્યારે વાડીમાં બધા માણસો બહુ કામ કરે. હા ખબર નહીં, તો જોઈ શકો આમ જાય છે ક્યાંક, આમાં જ જાય છે. આમ ખબર નહીં, ઉપરથી આમ જાય છે. ક્યાં સુધી હશે ખબર. તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ખબર નહીં, જોવા તો દે. એ જોઈ બીજું કોઈ નહીં. મસ્ત મજાની હવા આવે છે, ઠંડી, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ને વાડીએ તો બહુ મજા આવે. અમે તો પહેલાં ડેલી આવતા હતા, હવે નથી આવતા, કેમ કે હવે હું એકલી છું. પહેલાં મારી 2 બહેનો હતી તો અમે 3 જણા આવતા હતા. ચાલુ વરસાદ હોય, ચોમાસું હોય તો પણ વાડીએ હોય અમે, કેમ કે અમે વાડી વાવતા હતા. હવે અમે વાડી નથી વાવતા, અંદરથી જશે હોય ખરી એમાં નથી ના દેખાતો નથી દાબીને. કેની ખબર છે? તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, અહીંયા અમે જે પાઇપલાઇન નાખવાની હતી એમાંથી છે જીસીબી આવી હતી, અહીંયા સુધી આપણી વાડીએ ખોદીને નાખી દીધી છે નજીકમાં. તો ઓયમાં થાકી ગયા અને હવે આપણે જાય છીએ ઓલી વાડીએ. કપાસ તો સરસ વાવી દીધો છે, ખડ વધારે થઈ ગયું છે, જોઈ શકો છો કેટલું ખડ છે. પણ હવે શું કરીએ, વરસાદ એવો થઈ ગયો છે તો ખડ તો થવાનું જ છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ને મમ્મી ફટાફટ હાલવા માંડ્યા છે. મારી યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છે વાડીએ. ને વાડીએ મસ્ત મજાનું પડુંમાં વવાઈ ગયું છે કપાસ, જોઈ શકો છો. હજી ઉગ્યો નથી. આજ કેટલા 3-4 દિવસ થઈ ગયા હશે, કેમ કે વરસાદ માથે થયો નથી ને એટલે ઉગ્યો નથી. તો તમે જોઈ શકો છો. ને અમે અહીંયા થોડી વાર બેસશું અને મસ્ત વાતાવરણ છે. વાડીએ તો મજા જ આવે. અને ત્યાં સાથી હાકે છે, જોઈ શકો છો. બધે અત્યારે વાવણાની સિઝન છે તો ચારે કોરા બધા વાવણા જ કરે છે. ને અમારે અહીંયા મસ્ત મજાની ગામડા ટાઈપ બધું બનાવ્યું છે. અમે પણ કોક દીક આવીએ, હરોજ તો આવતા નથી. નહીં કઈ શું છે હવે કઈ લાઈન કેમ જાય, કઈ લાઈન કેમ. તો જોઈ શકો છો ગાઈસ, અહીંયા મમ્મી બેસી ગયા કામ આવે. અહીંયા મજા આવે ને હોય તો. મસ્ત વાતાવરણ થઈ ગયું. મમ્મી અહીંયા ઝૂંપડીએ બેસી ગયા છે અને આપણે કાંઈક એકાદો વિડીયો બનાવી લઈ આવ્યા છે. તો હવે અમારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો, આપણે હવે વાડીએથી પાછા ઘરે જઈ રહ્યા છીએ. ને ત્યાં મસ્ત મજાના વાવણા પણ કરી રહ્યા છે. ને મમ્મીએ બાજકો લીધું છે અને મારે માટી ભરવાની છે થેલીમાં. તો ઘણા દિવસ પછી આપણે વાડીએ આવી ગયા છે અને ગરમી હવે પકડાણી છે થોડીક. થોડુંક હવામાન પણ સારું છે અહીંયા વાડીએ, કેમ કે ઘરે બેઠા બોર થઈ જાય. મમ્મીની તબિયત સારી નથી એટલે વાડીએ નહોતા આવતા, પણ હવે મમ્મીની તબિયત સારી થઈ ગઈ છે તો અમે બધા આવી ગયા છે વાડીએ. હું, મમ્મી, ભાઈને ચક્કર મારી ગયા છે બધા સૌની રીતે. હું ને મમ્મી બંને સાથે આવ્યા આજે. મેં કીધું કેમ કે ઘરે બેઠા એકદમ બોર થઈ જાય ને, તો થોડું ચાલવાનું પણ થઈ જાય ને થોડું હવામાન ફ્રેશ થઈ જાય. વાડીએ તો બહુ જ મજા આવે. અત્યારે તો એટલું સરસ વાતાવરણ છે, હજી 2-3 દિવસ પછી બહુ સરસ વાતાવરણ થઈ જશે. અને ગામડામાં રહેતા હોય એમને તો ખબર જ હોય. અને બસ ગામડાની મોજ કાંઈક આવી છે. તમે પણ આવજો અમારે ત્યાં ગામડે વાડીની મોજ કરવા. તો આપણે આજે વાડીએ આવી ગયા છે. મસ્ત મજાનો બ્લોગ આવશે. તો પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે કે બ્લોગ પૂરેપૂરો જોજો, તેનાથી અમને વોચ ટાઈમ મળે. કેમ કે મારી લાઈવ સ્ટ્રીમમાં કાંઈ સ્ટ્રાઇક આવી ગઈ છે, કોઈ આપી દીધી છે. પણ જે આપી હોય એનું પણ સારું ના થાય એવું જરૂરી નથી. આપણા જ હોય, એ આપણા અંગત જ લોકો હોય છે જે સ્ટ્રાઇક આપે છે. તો કાંઈ વાંધો નહીં. મેં મારી બીજી ચેનલનું નામ સંજના શોર્ટ છે, તેમાં મને સપોર્ટ કરી દેજો. હું એમાં વિડીયો નહીં પણ ફોટો મારો નાખીશ એ આઈડીનો, તો તમે જોઈ લેજો. ને એ આઈડીને પણ સબસ્ક્રાઈબ અને લાઈવ કરજો. લાઈવ પણ ચાલુ થશે હવે 1-2 દિવસમાં, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એ ચેનલને. હું વધારે બોલીશ તો પછી શ્વાસ ચડી જાય. તો પણ મારે આજે બ્લોગ એટલો મસ્ત બનાવો ને કે એની વાત જ પૂછવાની. ઘણા લોકોને એવું થતું હશે કે આમ છે તેમ, પણ હું હકીકત છે ને એ જ કહીશ. હકીકતથી દૂર નથી ભાગવાનું.
તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આપણે આપણી કાકાની વાડીએ જઈ રહ્યા છે. અહીંયા આપણે જે લાઈન નાખી હતી 4-5 દિવસ થઈ ગયા છે અને ભાઈને એ લોકો લાઈનના કટકાને એવું લઈ આવ્યા નથી, કેમ કે ઘરે એમાં કામ આવે આપણે ગટરમાં. તો મમ્મી કહે છે જોઈ આવ, તો હું જોવા જાઉં છું બીજી કુંડીએ. આ મારા કાકાની વાડી છે જે બાજુમાં રહે છે એમની. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. અને બસ આવું કંઈક છે ને મસ્ત મજાનું બધે વાવણા, અને અત્યારે સિઝન છે તો બધા વાવણા કરી રહ્યા છે. અમારે તો થઈ ગયા છે કપાસનું વાવેતર, બધા પડામાં વાવી ગયા છે. અમે નથી વાવતા, ભાગ્યાને આપી દીધું છે, તો એ અમારે ખાલી દેખરેખ કરવાની હોય અને જોવા માટે આવવાનું હોય. તો ચાલો આપણે જ્યાં આપણે કાકાની વાડી સુધી લાઈન પહોંચાડી છે ત્યાં જોઈ આવી. આજે ઘણા દિવસથી આ વાડીએ નથી આવ્યા. અને મોટા મોટા એકદમ પથ્થર પણ છે, કેમ કે બધું ખોદ્યું હતું જીસીબીથી. હું તે દિવસે મમ્મી બીમાર હતી એટલે હું નથી આવી, નકર તમને બતાવત બધું કેટલું કામ. કેટલી કલાક, 12 કલાક જીસીબી હાલી હતી. તો 12 કલાક જીસીબી હાલી હતી. એક 5 વાગ્યાથી આવી હતી તો રાતે 12 વાગ્યા સુધી, પછી બીજે દિવસે આવી હતી સવારથી 8થી સાંજે 4 વાગ્યા સુધી હાલી હતી. એટલી મને ખબર છે, કેમ કે ચાય પાણીને ઘરેથી કરવાના હોય એટલે આપણે ખબર જ હોય. તો આવી રીતના લાઈન ફિટ કરી છે. જોઈ શકો છો ગાઈસ, સારી તો આ લાઈન મળી છે તો આપણે લઈ જવાની છે. બીજું તો કાંઈ અહીંયા છે નહીં. અને મસ્ત મજાનું વાદળા વાતાવરણ થઈ ગયું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. મારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છે હવે ઘરે. બહુ બધું વાર લાગી ગઈ છે, ઘરે જઈને આરામ કરશું. થાકી ગયા કામમાં. આજે આમાં કાંઈક લીધું છે બાચકામાં, શું હશે તમે બધા ગેસ્ટ કરજો. મમ્મી એવડો બાચકો ભરી દીધો કામાં એમાં ઘરે લઈ જવાની છે આપણે. જે લાઈન નાખવાની હતી નવી લાઈન આપણે જે કરી છે એમાંથી વહીતા હશે તો લેવાના છે. તો આપણે લઈ લીધા. માટી તો બધે ભીની છે એટલે ના લીધી, પણ આ વસ્તુ લઈ લીધી છે. અને ગરમી હવે જલાણી છે વાડીએ, પણ હવે અહીંયા હવા નથી. અને અમે મમ્મી જાય છે હવે ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ.